वडोदरा शहर में कल्याण नगर की नई वसाहतों के आवास में आज चेकिंग किया गया। दरअसल राजीव गांधी आवास योजना के मकानों में अफोर्डेबल हाउसिंग विभाग की ओर से चेकिंग किया गया। आवास योजना के मकानों में किराएदार रह रहे होने की जानकारी उन्हें मिली थी, जिसके बाद आवास योजना के मकानों में ये चेकिंग हुआ। आपको बता दें कि कुल 580 ऐसे आवास हैं जहां पर 100 मकानों में से 4 मकानों में से किराएदार अब तक पाए गए हैं। अब भी 400 मकानों में चेकिंग बाकी है, तब मकान मालिक और किराएदार को नोटिस दे दी गई है। અત્યારે કલ્યાણનગર રાજીવ ગાંધી આવાસ યોજનાની અંદર અમને ફરિયાદો મળેલી કે બધા અમુક મકાનો ભાડે આપેલા છે, તો એ ચેકિંગના ભાગરૂપે અમે આવ્યા છે। અત્યારે અમે ચેક કરી રહ્યા છે મકાનો। ટોટલ 580 મકાનો છે, એમાંથી અત્યારે અમે 2-4 બ્લોક ચેક કર્યા છે। ભાડુઆત મળે છે એમને અમે જે નોટિસ આપવાની પ્રક્રિયા અને મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। અંદાજે 2 થી 3 જે દિવસની પ્રક્રિયા થશે। હજુ તો ચેકિંગ ચાલુ છે, જેમ જેમ મળતા જશે એમ પ્રક્રિયા ચાલુ રહેશે। કલ્યાણનગર વિસ્તાર એ તો જેમ જેમ જે અમે ચેક કરીએ છીએ આખા જે શહેરમાં। અહીંયા અમે જે મકાનો અમારા ડ્રો નથી થયેલા, ખાલી આવાસોમાં કોઈ ઘૂસી ગયેલું છે એની ચેકિંગ માટે આવેલા છે। કલ્યાણનગર રાજીવ આવાસ યોજનાના આવાસો છે। અત્યારે હાલ બધા લોક જણાયેલ છે, એટલે સૂચના આપી છે મૌખિક થઈને અહીંના આગેવાનો પ્રમુખને એમને કે ભાઈ જે ગેરકાયદેસર ઘૂસેલા હોય ખાલી કરાવી દેજો। 3 દિવસનો ટાઈમ આપેલો છે, હજુ શરૂઆત જ કરી છે, પાછળ ચાલુ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।